ધાંગધ્રા સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય પ્રકાશભાઈના અધ્યક્ષતામાં લોકસંવાદ કાર્યક્રમ યોજાયો. વિવિધ પ્રશ્નોનું સુખદ નિરાકરણ. સુરેન્દ્રનગર જિલ્લાના 64 ધાંગધ્રા હળવદ મત વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના અધ્યક્ષસ્થાને ધાંગધ્રા સર્કિટ હાઉસ ખાતે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ લોકસંવાદ કાર્યક્રમમાં ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ, જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સહિત આગેવાનો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા, જેને સુખાકારી અને જનહિતને ધ્યાનમાં રાખી પીજીવીસીએલ નર્મદા કેનાલના તેમજ પાણીને લઈ વિવિધ પ્રશ્નોનું સુખદ નિવારણ લાવવામાં આવ્યું. આ સાથે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ લગતા વળગતા અધિકારીઓને આપી તાત્કાલિક ધોરણે કામ કરવાની સૂચના આપી હતી. આજે સર્કિટ હાઉસ ખાતે ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, કિસાન મોરચાના સુરેન્દ્રનગર જિલ્લાના અધ્યક્ષ નંદલાલભાઈ અને સૌ આગેવાનો ભેગા થઈ અને વિસ્તારના બધા પ્રશ્નોની રજૂઆત સાંભળી અને આ પ્રશ્નોની જરૂરી ખાતાને સોંપી અને એ પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા. નર્મદા, પીજીવીસીએલ અને ઘણા બધા પ્રશ્નો હતા, એનું આજે સુખદ નિવારણ લાવ્યા છે. રિપોર્ટર દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધાંગધ્રા.